ગુજરાતની સરહદો પર પોલીસનું ચેકિંગ ખરેખર કડક છે કે માત્ર દેખાડો છે? ભાવનગરના આ કથિત લઠ્ઠાકાંડ બાદ પર જ્યારે 10 થી 12 લોકોના મોત થયા હોય તેમ છતાં પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ યથાવત હોવાનો સવાલ ફરી ઉઠ્યો છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ. અને હજુ ભાવનગરના એ લઠ્ઠાકાંડના મૃતદેહોના હજુ કહેવાય કે અંતિમ સંસ્કાર પણ જે કહેવાય કે તેના પરિવારના આંસુ સુકાયા નથી, ત્યાં જ સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી સફળતા મળી છે. અંદાજિત 35 લાખ રૂપિયા ઉપરનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ BH રાઠોડે ઝડપી પાડ્યો છે. તેની વિગતવાર વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના સમરખા આઉટપોસ્ટ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા અંદાજ 35 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે, જેમાં મોટી સંખ્યામાં દારૂની પેટીઓ મળી આવી. આ કાર્યવાહી પીઆઈ BH રાઠોડ તથા તેમની ટીમે આ સપાટો બોલાવી કરી હતી. સૌથી મોટો સવાલ એ છે કે ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ પર આ નિર્દોષ લોકોના જીવ લેનાર આ ઝેરી જે દારૂ બનાવવામાં આવ્યો હતો, અને તેમ છતાં પણ ગુજરાતમાં દારૂની હેરાફેરી કેવી રીતે ચાલુ છે? શું સરહદો પરનું ચેકિંગ માત્ર કાગળ પર છે કે પછી તસ્કરો પોલીસની નજરને ચકમો આપી રહ્યા છે? અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આમ તો ગુજરાતના ડીજીપીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જ્યારે ભાવનગરના આ લઠ્ઠાકાંડના મામલે તપાસમાં જે ગગનદીપ ગંભીર જેવા સિનિયર અધિકારીઓને હવે મેદાનમાં ઉતાર્યા છે અને તપાસ માટે જણાવ્યું છે કે કોણ છે એનો મુખ્ય સૂત્રધાર, કોણ છે આ નકલી ડૉક્ટર કે જેણે આ ઝેરી દારૂ બનાવ્યો અને અનેક લોકોના જીવ વરખી ગયો છે. હજુ પણ આંકડો ક્યાં પહોંચશે તે પોલીસને પણ ખબર નથી, કારણ કે પોલીસે આમ તો ઘણા લોકોના જીવ પણ બચાવ્યા છે. ભાવનગર પોલીસે સમયસર ઘણા લોકોની ટ્રીટમેન્ટ કરાવી અને ઘણા લોકોને બચાવ્યા છે, પરંતુ તેમ છતાં અંદાજિત 10 થી 12 લોકોનો મૃત્યુ આંક નજરે જોવા મળી રહ્યો છે અને જાણવા પણ મળી રહ્યું છે. ત્યારે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વારંવાર કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? આ સવાલ આજે સમગ્ર ગુજરાત રાજ્યની લોકો પૂછી રહ્યા છે. આમ તો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ એ પરંતુ માત્ર કાગળ પર છે. જ્યારે બોટાદનો લઠ્ઠાકાંડ હોય કે પછી હમણાં ભાવનગરનો લઠ્ઠાકાંડ હોય, આ લઠ્ઠાકાંડ દરમિયાન જ પોલીસ એક્શનમાં આવે છે. મહિનો 15 દિવસ મીડિયામાં અહેવાલો ખૂબ જ વાયરલ થશે, ખૂબ જ લોકો જોશે, પછી પાછા પોતપોતાના કામ ધંધે લાગી જશે અને અધિકારીઓ પણ પોતાના એસી ચેમ્બરમાં જઈને શાંતિથી બેસી રહેશે અને એ તારે દારૂબંધીના લીરા ઉડતા જોવા મળશે. હવે જોવાનું રહેશે હર્ષ સંઘવીના જે પોકળ વાયદાઓ છે તે કેટલા સિદ્ધ સાબિત થશે કે કાયમ માટે આ દારૂબંધી અમલમાં આવે છે કે કેમ, તે જોવાનું રહેશે. કે પછી આવી જ રીતે અનેક લોકોના જીવ જશે? શું પીઆઈ PSI તેમજ નાના કોન્સ્ટેબલોના સસ્પેન્ડ સુધી જ આ મામલો યથાવત રહેશે કે પછી હવે ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં જવાબદારી લેશે કે કેમ, તે પણ જોવાનું રહ્યું. કારણ કે જિલ્લાના SP હોય કે પછી રેન્જના IG હોય, સરહદો તો તેમને પણ સાચવવાની જ છે, કારણ કે તે પણ પોલીસના એક જે કહેવાય કે પોલીસ બીડાના ઉચ્ચ અધિકારી તો છે જ, પરંતુ એ આખરે તો જનતાના સેવક જ છે. જોવાનું રહેશે આ સેવકો પોતાની જવાબદારી કેટલી સાચી રીતે નિભાવે છે. બીજા અહેવાલમાં જલ્દી મળીશું. ફિલહાલ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના BH રાઠોડની ટીમને ખૂબ જ સરાહનીય કામગીરી જોવા મળી રહી છે અને તેમને 35 લાખ રૂપિયાનો ઉપરાંત જથ્થો જે ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડ્યો છે. તો બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું. ધન્યવાદ, નમસ્કાર. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારી કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં.